તો બીજી બાજુ વૈકુંઠનો નારાયણ. શિવને જપવા કે જીવની સેવા કરવી, ખરી અસમંજસ છે. મારા પ્રશ્નના ઉત્તર વધુ મહત્વના છે કે દુખ્યના આંસુ. શું કરું હે ભગવાન, શું કરું હું? संसारी जब भी व्यथित होता है तब रास्ता सन्यासी ही बताता બાબા, આખો દેશ દુખી છે. કોઈને આરોગ્યના પ્રશ્નો છે તો કોઈને શિક્ષણ અને વ્યાપારના. હું આ લોકોનું દુઃખ જોઈને દુખી છું બાબા. अरे તું દેશની સેવા કરવા ઈચ્છે છે કે સ્વયંનું કલ્યાણ? અટવાયો છું બાબા, મને રસ્તો બતાડો. જો બેટા, કોઈ પણ સંન્યાસી પોતાના તપોબળથી પ્રજાને સુખી કરી તો શકે, પણ એ સંન્યાસ ધર્મથી બંધાયેલો છે. કામયે દુઃખતાપ્તાનામ પ્રાણીનામ આત્રનાશનમ. અર્થાત ન મને રાજા બનવાની ઈચ્છા છે, ન તો સ્વર્ગ કે પુનર્જન્મની ઈચ્છા છે. હું તો પીડિતો અને દુઃખી લોકોના આંસુ લૂછવા માંગુ છું. હીરાબાની મમતા અને વિશ્વાસ ફરીથી જીત્યો. હિમાલયમાં 2 વર્ષની તપસ્યા પછી નરેન્દ્રભાઈ વડનગર પોતાના ઘરે પરત આવ્યા. ગુજરાત આવીને સક્રિય રીતે તેઓ આરએસએસના પ્રચારક બન્યા અને લક્ષ્મણરાવ ઇનામદાર, જેમને લોકો વકીલ સાહેબ તરીકે ઓળખતા હતા, એમને તેમનો પાર્થ મળ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેમણે હંમેશા રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે. અખંડ ભારતના ધબકાર આજે પણ સંઘના દરેક સ્વયંસેવકના હૃદયમાંથી સંભળાય છે. મહાભારતના આ એવા પુત્રો છે જે દેશ માટે સેવા કરવા પ્રતિપલ તત્પર હોય છે. નરેન્દ્રભાઈએ માતા પિતાના આશીર્વાદ લીધા અને ફરી રાજી ખુશી દેશ માટે ખર્ચ્યું. ઈસવીસન 1975 દેશમાં ઇમરજન્સી. ત્યારે વકીલ સાહેબે નરેન્દ્રભાઈને એક મહત્વપૂર્ણ કાર્ય કટોકટી એ લોકશાહીની હત્યા છે. આ સરકાર આપણા અધિકારોનું ગળું દબાવી દેવા માંગે છે. એના સ્વજનોની લાશો મોતના તાંડવ વચ્ચે 245 જેટલા આરએસએસ ના કાર્યકરો મહિનાઓ સુધી પોતાનો જીવ જોખમમાં મૂકીને મોરબીને ફરી બેઠું કરવા તેની સેવા કરતા રહ્યા. એમાંના એક સ્વયંસેવક એટલે આપણા નરેન્દ્ર. સંઘમાં કેટલાક લોકોને પણ ત્યારે જ ખબર પડી કે વજ્રની છાતી ધરાવતો આ યુવાન હૃદયથી કેટલો એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ છે. સંઘ પરિવારે એ કાળજી રાખી કે આ શ્રીફળ વધેરાય કે વેડફાઈ ન જાય. નરેન્દ્રભાઈની સૂઝ, સેવા અને સમર્પણને ધ્યાને લઈ 1987માં તેમને એબીવીપીના પ્રભારી બનાવવામાં આવ્યા અને સાથોસાથ તેઓ ગુજરાત ભાજપના મહાસચિવ. 1990માં અડવાણીજીની સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાના મુખ્ય સારથી. 1995માં 5 રાજ્યોના પ્રભારી બન્યા. 1998માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા અને 7મી ઓક્ટોબર 2001ના રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજકોટની જનતાએ આ ડાવા મથા હાવજના હાલે પ્રથમ વિજય કર્યો. કાઠિયાવાડીઓ સિંહને ઓળખવામાં કાપ થોડા ખાય. લ્યો તો હવે હું તમને નરેન્દ્રભાઈનું સભાગૃહ ખવડાવું. સાંભળવું છે? હા કે ના? હેલો, સંભળાયું નહીં? હા કે ના? નડિયાદ તમારી તાળીઓના તાર સાથે આપણા પ્રિય કાઠિયાવાડી લેખાનું સભાગૃહ એક સાથે તાળી આપો તો આવું છું તમારી પાસે. તાળી જોઈએ બધાની. ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત ઘેરા ગોળ ડોળ દંભીઓના ડામી લીધા આશીષ કરોડ એની માથે જોને આખું હિન્દ ઓળ
જુદી માટીના છે. પેલો શેર છે ને આએ જો ઢાંચે કો બદલ દે. કેટલાક સંસ્કારોના બીજ બાળપણમાં રોપાઈ જાય તેના વટવૃક્ષ પછી જીવનભર છાંયો આપતા હોય છે. નરેન્દ્રભાઈના બાળપણનો એક પ્રસંગ મને યાદ આવે છે. અરે યાર, આ વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. લાગે છે આ વર્ષે દેરીની ધજા વરસાદને લીધે નહીં બદલાવાય. એમ સગવડીઓ ગરમ ન ચાલે દોસ્તો. પરંપરા તો પ્રાણના ભોગે જાળવવી પડે. ભલિયા નરું પણ તળાવમાં મગર નહીં સમજે કે આપણે શોખથી નહીં પરંપરા માટે પાણીમાં કૂદીએ છીએ. તમે જાઓ, હું આવ્યો. એ નરેન્દ્ર, પાછો આવી જા, જતો નહીં. ઓ ગામ લોકો, નરેન્દ્ર તળાવમાં કૂદ્યો છે. કોઈ બચાવો એને. એ નહીં માને. કોઈ ઢોલ વગાડી મગરને દૂર રાખો. રાજ નરેન્દ્ર બચી જાય. હે ભગવાન, આ નરેન્દ્રને લોહી ચટકા ભર. બા, પેલા મગર ફાડી ખાશે. નરેન્દ્રને કાંઈ નહીં થાય. ગઈકાલે જ એ તળાવમાંથી મગરનું નાનું બચ્ચું મને ઘરે બતાવવા લઈ આવેલો. નરેન્દ્ર પૂરી પૂર્વ તૈયારી વગર કોઈ પરાક્રમ નથી કરતો. કેવી વાત છે તું? તને તળાવના મગર ઉપર પણ ભરોસો છે? ના બેટા, મને મારા નરેન્દ્ર ઉપર ભરોસો છે. એ હોંભળો હોંભળો, નરેન્દ્રએ ધજા ચડાવી દીધી. અને પણ કઈ રીતે? સૌનો સાથ લઈને ધજા ચડાવી. શાબાશ. નરેન્દ્ર, મગરથી બીક ન લાગી તને? જેની રક્ષા મગર પર બેસનારી જંગલમાં કરતી હોય એને તળાવના મગર શું તકલીફ પહોંચાડે? વાહ, દેશ તો શીખવ્યું છે પરંપરાઓ પ્રાણના ભોગે જાળવવી. કાતો નિયમ લેવા નહીં, લીધા પછી અધૂરા છોડવા નહીં. ડાયો દીકરો. વાહ નરેન્દ્ર વાહ, આજ તારી પ્રિય મીઠાઈ હું લેતો આવું. મારું તો દ્રઢપણે માનવું છે કે ઈ વડનગરના દેવળની ધજાએ ત્યારે જ અયોધ્યાની ધજાને હવાથી સંદેશો મોકલી દીધો હશે કે એ ચડી ગયો રામલલાની ધજાને ચડાવનારો વીર પુરુષ છે. આ મગર હોહરમું સલામત નીકળીને લક્ષ્ય ભેદવું એની ભાવડ નરેન્દ્રભાઈને બાળપણ. આઈ વાત સમજ મેં? કુલ ઓલ ઇઝ વેલ. સ્વચ્છતા, સુઘડતા અને ગમે તે પરિસ્થિતિમાં પણ ટીપટોપ રહેવું એ તેનો સહજ સ્વભાવ. એટલે જ તો લોટા ઇસ્ત્રીથી એ નાનપણમાં પોતાના કપડાને ઇસ્ત્રી કરતા. મામાએ આપેલા કપડાના બૂટને ચોક ઘસીને ચમકાવતા. જી હા, કાયમ પ્રેઝન્ટેબલ રહેવું એ નરેન્દ્રભાઈનો બાળપણનો શોખ હતો. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સીએમ બંગલા પર ગૃહ પ્રવેશ થયો ત્યારે એક નાનકડી પણ જોરદાર ઘટના બની.
તારી દીકરી શું કરે નાથા? શું કરે દામા? એક તો આપણી નાતમાં જન્મવું અને એમાંય દીકરી તરીકે જન્મવું. એ આગળ સાઈડથી દીકરીને બહુ દુઃખ થાય છે હો. નાની છે ને હજુ. હાર્યા રાખે, આપણે મન મોટું રાખવું નાથા. આપણા નવા મુખ્યમંત્રી પહેલી વાર પોતાના બંગલે આવે છે. દામા સાહેબ નવા હોય કે જૂના, આપણી સામું ક્યાં કોઈને જોવાનો સમય છે હે? તું તારું કામ કરને વહેલા. આપણો જન્મ તો આ વેટ કરવા હાટું જ થયો છે. ના નાથા, એકાદ વાર તો એવા મોટા સાહેબ ગાદી ઉપર આવશે જેને નાના માણાની કિંમત હોય. ભગવાન કોકડી તો આપણું નહીં સાંભળે. રામ ભજો ભાઈ, રામ ભજો. એ નાથા, જલ્દી કામ પૂરું કરને. અને તું શું વાતે જોઈતો છે? કે દામા, આજે સીએમ બંગલા પર બૂમ મૂકવાનો સમય છે. મુખ્યમંત્રી આવતા જ હશે. જલ્દી કરો. એ જીજી સાહેબ, બસ પતી હો. તમે સફાઈ કોન્ટ્રાક્ટર છો? જી સાહેબ. બધું ઓલરાઈટ છે ને ભાઈ? સાહેબ સમયના બહુ ભાગતા છે હો, ઉતાવળ રાખજો. ભલે ભલે સાહેબ. પણ બૂમ કોના હાથે મૂકવાનો છે? કોઈ સાધુ સંતો આવે છે? કોઈ પૂજા વિધિ કે હવન છે? ખ્યાલ નથી ભઈલા. સાહેબના પીએ આવતા જ હશે. આવ્યા. નમસ્કાર. નમસ્કાર. આપણા સીએમ બંગલાના સ્ટાફ પરિવારમાં કોઈ દલિત કર્મચારી છે? હા હા છે ને સાહેબ. એ નાથા, એ દામા, અહીં આવ. આ બે છે સાહેબ. માવતર પણ અમારી નોકરી અરે એ બધું મૂકો નાથાભાઈ, પેલા એ કહો કે તમારી દીકરી છે? હા છે ને સાહેબ, મારે 10 વર્ષની દીકરી છે. કેમ પણ શું થયું? નરેન્દ્રભાઈની સૂચના છે કે સીએમ બંગલા પર કોઈ દલિત દીકરીના હાથે કુંભ મૂકવાનો છે. નાથાભાઈ, તમે જલ્દી તમારી દીકરીને ઘરેથી લઈ આવો. સાહેબ સાચું કેવું છો? અરે નાથાભાઈ, જાઓ જલ્દી કરો, મુખ્યમંત્રી આવતા જ હશે. હા સાહેબ, આપણી દીકરીને લઈને આવું. એક લોહી છે સૌનું, આખિર શેના કરવા ભેદ? એક લોહી છે સૌનું, આખિર શેના કરવા ભેદ? સૌમાં એક જ ઈશ્વર છે, એ સત્ય કહે છે વેદ. નાત જાતને હડસેલી જેણે સમરસતા કાજે, નાત જાતને હડસેલી જેણે સમરસતા કાજે, નાના મોટા સૌના આઈએ, એટલે તો એ બિરાજે. સંવિધાન યાત્રા, વાહ! બાળપણમાં નરેન્દ્રભાઈએ પીળું ફૂલ નામે એક નાટક લખેલું, જે શોષિતો અને વંચિતોની દુર્દશાને વાચા આપતું હૃદયસ્પર્શી નાટ્ય મંચન હતું.
સમરસતાના મૂળ અહીંથી શરૂ થયા. બહુ ઓછાને ખબર હશે કે નરેન્દ્રભાઈએ પોતાની કવિતાઓ લખવા અનિકેત ઉપનામ રાખેલું. અનિકેત એટલે જેનું કોઈ ઘર ન હોય. આજીવન પ્રવાસી બનવાના મૂળ અહીંથી શરૂ થયા. વડનગરના મિત્રો જેમને એન્ડી કહીને બોલાવતા. એકવાર વડનગરની શાળાની દિવાલ તૂટી ગઈ. એના માટે નરેન્દ્રભાઈ અને મિત્રોએ પહેલી વાર વડનગરમાં ફાળો ઉઘરાવ્યો. જન ભાગીદારીના મૂળ અહીંથી શરૂ થયા. તો સાંજ ઢળે એટલે વડનગરના ગિરિપુરી મહારાજ મંદિરની આરતીનું નગારું તો બાળ નરેન્દ્ર જ વગાડે. સનાતન મંદિરના ઉદ્ધારના મૂળ અહીંથી શરૂ થયા. મંદિરમાં કોઈ હઠ યોગીની સેવા કરવા માટે પોતાની સગી માસીના લગ્નમાં જવાની જે ના પાડી, સાધુ સંતોની સેવાના મૂળ અહીંથી શરૂ થયા. ટ્રેનમાં ચા દેતી વખતે કેટલાય મુસાફરો સાથે હિન્દી બોલવું પડે, વળી તેને કન્વિન્સ કરવા પડે. શુદ્ધ હિન્દી અને વાક ચાતુર્યના મૂળ અહીંથી શરૂ થયા. 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જવાનોને નજીકથી જોયા અને બાળ નરેન્દ્રને સેનામાં જોડાવાની પ્રબળ ઈચ્છા થઈ. દેશદાજના મૂળ અહીંથી શરૂ થયા. જેણે માનું દૂધ પીધું હોય એ કાશ્મીરના લાલ ચોકમાં આવીને ઝંડો ફરકાવીને જો જીવતા પાછા જાઓ તો ઇનામ લેતા જાઓ, આવી ધમકી ભર્યા લખાણથી ત્યારે કાશ્મીરની દિવાલો રંગાતી હતી. એ સમયે ઈસવીસન 1991માં હીરાબાના લાલે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો. પ્રચંડ અને અખંડ રાષ્ટ્રભક્તિના મૂળ અહીંથી શરૂ થયા. યાત્રાઓ તો આ દેશમાં ઘણી નીકળી છે ને હજી ઘણી નીકળશે, પણ હવે જે વાત કહું છું ને તે કદાચ ગુજરાત વિસરી ચૂક્યું છે. ઈસવીસન 1905 ની આ વાત છે. આઝાદ ભારત માટેની ચળવળ લંડનમાં ચલાવનાર કચ્છના ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ બ્રિટનમાં અંગ્રેજો વિરુદ્ધ કલમ ચલાવીને ક્રાંતિના શ્રી ગણેશ કર્યા. પંડિતજીનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું અંગ્રેજી અખબાર જેણે બ્રિટિશરોના અમાનુષી અત્યાચારોને ઉખાડા પાડ્યા. ઊંટ નીતિઓ દ્વારા અંગ્રેજોએ પંડિતજીને બ્રિટન છોડાવ્યા. નડિયાદવાસીઓને આનંદ આવે છે. આવો તો તાળીના તાલથી અમારી સાથે જોડાઈ જાઓ. આ બધાની તાળી એ અમારા સૌ માટે આશીર્વાદ છે. સાયરાભાઈ માટે, તમામ કલાકારો માટે આશીર્વાદ. આવો જોરદાર તાળીઓનો તાળી. વાહ કચ્છ વાહ! પાંજો કચ્છ ગુજરાતજી અખાય. દેશમાં હવે સર્વોદય, અંત્યોદય અને નવોદયના મંગલ ચોકડિયાના મંડાણ થયા. જાણે પ્રજાનો પુણ્યોદય થયો. એક કોહિનૂર આપણે 120 વર્ષ પહેલા ગુમાવેલો, બીજો કોહિનૂર સરદાર પટેલના નામે પણ આ દેશની પ્રજાએ ખોઈ નાખેલો. પણ ત્રીજા કોહિનૂરનું મૂલ્ય આંકવામાં ભારતની પ્રજા એક થઈ ગઈ અને 26મી મે 2014 ના રોજ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન. નરેન્દ્ર દામોદરદાસ મોદી
વિશ્વના રાજકારણનો આ રેકોર્ડ હતો કે કોઈ વ્યક્તિ સીએમ તરીકે પસંદગી પામે અને પછી ચૂંટણી લડે અને પછી સંસદની ચૂંટણી લડી અને સીધા પીએમ બને. કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ વગર, કોઈ ગર્ભ શ્રીમંતાઈ વગર નરેન્દ્રભાઈ આપબળે પ્રધાનમંત્રી બને અને રેલવે સ્ટેશનથી રોયલ હાઉસ સુધીની યાત્રા શરૂ કરે. નરેન્દ્રભાઈ પોતાની જનતા હીરાબાના આશીર્વાદ લે. જો કે રેકોર્ડ તો હીરાબાના નામે પણ થાય કે દેશની આ એકમાત્ર જનતા જેણે પોતાના દીકરાને 4 વખત સીએમ થતા અને 2 વખત પીએમ થતા હૈયાતીમાં જોયા. નરેન્દ્રભાઈ ઓર્ગેનિક લીડર છે એટલે દેશની તંદુરસ્તીમાં સુધારો આવે. મારું તો દ્રઢપણે માનવું છે કે આઝાદી લાવવામાં પણ 2 ગુજરાતીનો સિંહ ફાળો હતો અને આઝાદી બચાવવામાં પણ 2 ગુજરાતી છે. યાદ કરો 2014 પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અત્યારે લોન માંગે. આપણા ગુજરાતમાં કોઈ લોકલ ટ્રેન કે બીઆરટીએસ માં જગ્યા નથી દેતું. એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. લ્યો બોલો, 7 દાયકાથી ભારતના મુગટમાં 370 ની કલમ નામે ઉધઈ લાગે. એ કાશ્મીરને સાચી રીતે આઝાદી અપાવી અને 370 ની કલમ હટાવે. કારણ કે મોદી હે તો મુમકિન. દરેક દેશવાસીને સમાન હક અને અધિકાર આપવા સીએએ લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. નોટબંધી દ્વારા આતંકવાદીઓની કમર તોડી નાખે. કારણ કે મોદી હે તો મુમકિન હે. એક દેશનો એક જ ટેક્સ હોય એ માટે જીએસટી લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. ભારતીય મૂળની તત્વ અને સત્વવાળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. દેશમાં પહેલી વાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ થાય. બાળકોની, મહિલાઓની કે ખેડૂતને મદદ સીધા એના ખાતામાં જમા થાય. કારણ કે મોદી હે તો મુમકિન હે. ફાયદા અને વાયદાની રાજનીતિથી દૂર કાયદાથી સૂઝબૂઝથી દેશની દિશા બદલાવે. કોઈ માને કે ન માને પણ આ માણસ પાસે વચન સિદ્ધિ છે. જી હા, એ કે ત્યારે આખો દેશ થાળી વગાડે, એ કે ત્યારે આખો દેશ દીવડા પ્રગટાવે, એ કે ત્યારે આખો દેશ જનતા કર્ફ્યુ સ્વીકારે, એ કે ત્યારે આખો દેશ વેક્સિન લઈ લે, એ કે ત્યારે આખો દેશ હર ઘર તિરંગા લહેરાવે, એ કે ત્યારે આખો દેશ ભારતને સ્વચ્છ કરવા નીકળી પડે અને મન કી બાત દ્વારા એ દેશવાસીઓના હૃદયમાં સ્થાન પામે. દેશના કરોડો લોકોને ભરોસો છે. આઝાદીના 79 વર્ષમાં પહેલી વાર એક પણ રજા લીધા વગર અવિરતપણે કામ કરનાર કર્મઠ વડાપ્રધાન દેશ બન્યા. સમગ્ર દેશની પ્રજાને સ્વયંભૂ રીતે લાગણીથી જોડી શકે. ગાંધીજી પછી નરેન્દ્ર મોદીમાં આ ડાયરેક્ટ ડાયલિંગની કનેક્ટિવિટી લોકોએ મહેસૂસ કરી. દેશમાં મોદીની વેવ નહીં, દેશને મોદીની ટેવ પડી ગઈ. 2014 પછી દેશમાં સ્ટાર્ટઅપની ક્રાંતિ થઈ. ઉત્પાદન અને નિકાસમાં 174% વધારો થયો. 2014 પહેલા સૌર ઉર્જાની ક્ષમતા 2.82 ગીગાવોટ હતી. 2025માં 108 ગીગાવોટથી વધુ થઈ. ભારત વીજળી ઉત્પાદન કરતો વિશ્વનો 3જો દેશ બન્યો. મેક ઇન ઇન્ડિયાથી નવી પ્રક્રિયાઓ, નવી સુવિધાઓ, નવા ક્ષેત્રો અને નવી માનસિકતાને વેગ મળ્યો. આ નડિયાદ થોડીક આકાશમાં નજર રાખજો. શ્રી રામ લાગુ. તમારી તાલી ડ્રોન શોને પણ કામ લાગે. હો ભાઈ,
હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી વિસ્તારે, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો માં ભારતી પરમ વૈભવના શિખરે વિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી જય. નડિયાદવાસીઓનો પડકારો હવે જોઈએ અમારે ભાઈ. હા હા, બધાની તાળીઓના તાલ સાથે હાલો. આ નડિયાદ જવું પડે બધાએ. જય શ્રી રામ. એ હાલો. તમારા મોબાઈલની ટોર્ચ લાઈટ ઓન કરો. હાલો આપણે નડિયાદથી મહારાજની ભૂમિથી અયોધ્યાની રામલલાની આરતી કરીએ. થાક્યા વગર રોકાયા વગર